નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, પવિત્ર પુરુષોત્તમ માસ અત્યારે ચાલી રહ્યો છે. આપણને ખબર છે કે દર 3 વર્ષે એકવાર અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ આવે છે, ભગવાન પુરુષોત્તમનો મહિનો. અને ખૂબ એમાં દાન પુણ્ય કરવાનું મહત્વ હોય છે, પૂજનનું મહત્વ હોય છે, વિધિ વિધાનનું મહત્વ હોય છે. પણ આપણે તો જેટલું કરી શકીએ એટલું કરીએ. પણ એવું કહેવાય છે કે પુરુષોત્તમ મહિનામાં તમે જે દાન કરો ને એનું ફળ, એનું પુણ્ય તમને અનેક ગણું મળે છે. તો દરેકની પોતાની શ્રદ્ધા, કોઈ ક્યાં દાન કરે, કોઈ ક્યાં દાન કરે. પણ અત્યારે પર્યાવરણનો એક વિષય એવો છે કે બધાએ આપણે નાનું મોટું દાન એમાં કરવું પડે. અને ખાસ કરીને ચકલીનું પુનઃવસન કરાવવું. ચકલી 25 વર્ષ પહેલા તો એવું થયું હતું કે આપણી વચ્ચેથી જાણે જતી રહી હતી. ધીમે 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 આપણા બધા પ્રયત્નોથી, પર્યાવરણ પ્રેમીઓના પ્રયત્નોથી ચકલી પાછી આપણી ઘરે આવી તો છે, પણ એની સંખ્યામાં વધારો કરવો હોય અથવા તો પહેલાની જેમ એને ચી ચી કરતી કરવી હોય આપણા આંગણામાં, તો એને માટેના જે ઘર છે, ચકલી ઘર, એ આપણે ઘરમાં ટાંગવા પડે, વસાવવા પડે. તો પુરુષોત્તમ મહિનો છે, આપણે બીજે જ્યાં પણ ભલે અનુદાન આપીએ, દાન આપીએ, પણ ચકલી માટે થોડુંક અનુદાન આપીએ. અને ચકલી ઘર માટે જો થોડુંક અનુદાન આપીએ તો બહુ મોટું કામ થાય એવું છે. અને એમાં આપણે દાતા તરીકે આપણું નામ પણ દે. તો આ પ્રોજેક્ટ આપ્યો છે નેચર એન્ડ એડવેન્ચર ક્લબે હમણાં જ, થોડા દિવસ પહેલા જ. અને એ વિષય ઉપર વાત કરવા નેચર એન્ડ એડવેન્ચર ક્લબના સ્થાપક અને જાણીતા પર્યાવરણ પ્રેમી ભરતભાઈ સુરેજા અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. ભરતભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે ભાઈ. ભરતભાઈ, બહુ મોટો પ્રોજેક્ટ તમે હમણાં આપ્યો છે. પુરુષોત્તમ મહિનો આવ્યો કે ભાઈ પુરુષોત્તમ મહિનામાં તમે જે ભલે તમારી શ્રદ્ધા પ્રમાણે દાન જ્યાં પણ કરો, પણ ચકલી માટે થોડુંક દાન આપો. અને ચકલી ઘર આપણે વસાવીએ. આપણે 200, 500, 1000, 100, 205 જે તમારી શક્તિ એ પ્રમાણે ચકલી ઘર માટે અનુદાન આપો. અને તમારી સંસ્થા છે નેચર એન્ડ એડવેન્ચર ક્લબ, એ આખા સરસ મજાના ઘર એમના નામ સાથે આપશે એવો સરસ પ્રોજેક્ટ છે. થોડોક આવો વિચાર કોને આવ્યો? અને ઘણી વખત એવું થતું હોય કે ભાઈ 2-5 હજાર તમે ઘર બનાવો તો જ અમને પરવડે, પણ તમે તો એક નાનકડી સંખ્યા માટે પણ સ્વીકારો છો અનુદાન. તો થોડીક એ વાત કરી દો. નમસ્તે. આના માટે વિશ્વ ચકલી દિવસ જી 20 માર્ચ ઉજવાય છે. હા. ને માર્ચ એપ્રિલમાં ઘણું બધું ચકલી બચાવવા માટેની ઝુંબેશ ચાલતી હોય છે. જી. પણ ઘણીવાર એવું બને છે કે ચકલી ઘર જ્યારે વિતરણ કરતા હોય તો જે તે પણ દાતા હોય કે જે તે પણ કાર્યકર હોય, એને પોતાની થોડીક એવી ઈચ્છા હોય છે કે આ ચકલી ઘરની અંદર પોતાનું પણ નામ રહે. હા, બિલકુલ. તો ઘણીવાર નાના નાના પ્રસંગો આવે કે આપણા ઘરમાં જન્મદિવસ છે, છોકરાનો બર્થડે છે, એનિવર્સરી છે, લગ્ન પ્રસંગ કઈ હોય, અથવા તો કોઈ દાદા દાદીના મૃત્યુ પ્રસંગે આપણે એની પુણ્યતિથિમાં આપણે ચકલી ઘરનું વિતરણ કરતા હોઈએ. બરાબર છે. ત્યારે ઘણા બધા લોકોનો એવો આગ્રહ હોય છે કે ચકલી ઘરની અંદર અમારું પણ નામ રહે. તો આ અનુસંધાને જો એની અંદર પ્રિન્ટ કરવી હોય તો બહુ મોટી ક્વોન્ટિટીમાં 4-5 હજાર નંગ આપણે છાપવા પડે. બરાબર છે. પણ જ્યારે બર્થડેમાં 100-200 ની જરૂરિયાત હોય તો એ શક્ય નથી. તો અમે નક્કી કર્યું કે એવડા નાના સ્ટીકર બનાવી ને ચકલી ઘરની આગળ એનું નામ આપણે પ્રિન્ટ કરી દેવાનું ને પછી લોકોને વિતરણ કરવાનું. તો આ પુરુષોત્તમ મહિનામાં જ એવો પ્રસંગ આવ્યો કે ભાઈ પુરુષોત્તમ મહિનો આવે છે ને અમારે ચકલી ઘર વિતરણ કરવું છે, પણ એમાં અમારું નામ હોવું જોઈએ. અચ્છા. હવે 300 નંગ ચકલી ઘરની અંદર પ્રિન્ટ કરાવવું તો બહુ મોટી કોસ્ટિંગ વધી જાય. તો અમે એ લોકોને જાહેર કરી, અપીલ કરી કે ભાઈ તમે નામ છપાવી અમે તમને આપશું ને આવી રીતે તમારું નામ રહેશે. તો આ પુરુષોત્તમ મહિનાની યાદગીરીમાં અમને થયું કે ભાઈ આવું જો એક સંદેશો લોકોને આપીએ કે તમારું નામ પણ અમે નીચે સ્ટીકરમાં લગાવી દેશું. તો એનો ઘણો બધો પ્રસિદ્ધાર્થ મળ્યો ને 4-5 દિવસની અંદર જ લગભગ 10 થી 12 જણાએ અમને કીધું કે ભાઈ અમારું નામ લખી લેજો ને આવી રીતે નામથી વિતરણ અમે કરશું. વાહ વાહ. તો આવા પ્રસંગને લીધે તો આવો એક ફાયદો થાય છે. જી ભરતભાઈ, આ ચકલી ઘર છે, હું દર્શકોને બતાવું છું, જે તમારી સંસ્થા વિતરણ કરે છે. અહીંયા સ્ટીકર મારેલું છે, ત્યાં જે તે સંસ્થાનું નામ પણ છે. એટલે થોડી ક્વોન્ટિટીમાં 100, 200, 500 ની ક્વોન્ટિટીમાં પણ આ વસ્તુ થઈ શકે. અચ્છા, આપણે પૂઠાના એટલે કે આ એક સરસ મજાના પૂઠાના માળા માટે થોડી વધુ ભલામણ કરીએ છીએ. એની પાછળનું કોઈ ખાસ કારણ? હવે આ જે ચકલી ઘર છે ને, એક તો
બહુ ઓછી કિંમતની અંદર આપણે બનાવી શકીએ છીએ. અચ્છા. પછી ઉપર અમે પ્લાસ્ટિક લેમિનેશન પણ કર્યું છે હમ. કે જેને લીધે એનું આયુષ્ય 2-3 ગણું વધી જાય. જી. બીજું લાકડાના, માટીના એ પણ બને છે. હમ. પણ લાકડાના એનું કોસ્ટિંગ જે 80-100 રૂપિયાથી માંડીને 200-300 સુધી બને છે. બરાબર. પ્લસ જ્યારે વહન કરવાનું હોય, એક ગામથી બીજા ગામ મોકલવાના હોય, તો એ શક્ય નથી, અથવા તો એનું પેકિંગ એવડું મોટું બને છે કે એ આપને પરવડે નહીં. બરાબર છે. બીજું કે માટીના, તો માટીમાં તમારા ગામમાં જ જો તમારે વિતરણ કરવું હોય ને તો શક્ય છે. જી. જ્યારે બહારગામ તમારે વિતરણ કરવા માટે લઈ જવું હોય તો એ શક્ય નથી. બીજું કે માટીની અંદર તમારું સ્ટીકર કે નામ કે ક્યાંય આપણે લાગ્યું ના પડે. પણ જો આવું ચકલી ઘર હોય ને અહીંયા તમે તમારું નામ લગાવી દો તો એની અંદર ફર્સ્ટ ક્લાસ તમારું નામ પણ આવી જાય ને લોકોને એમ થાય કે ભાઈ મેં દાન આપ્યું તો એમાં દાનમાં મારું પણ નામ છે. એટલે અમે આવા ને પ્રિપેર કરી છે ઓછી કિંમતની અંદર. 2-3 વર્ષ તો બહુ આસાનીથી ટકે એવું તો આ ચકલી ઘર અમે બનાવીએ છીએ. ભરતભાઈ, આ સંકેલાઈ પણ જાય છે, એટલે અત્યારે આપણે જે બતાવીએ છીએ એ તમે આખું તૈયાર કરીને અહીંયા આપણે બતાવીએ છીએ, પણ આને એક પૂઠાની જેમ એક સંકેલીને એક પાતળા પૂઠા જેવું પણ થઈ જાય છે, એટલે એ રીતે પણ સરળ રહે છે. અચ્છા, મને એક બીજો સવાલ એ થાય છે કે આ જે એન્ટ્રી છે, દરવાજો, ચકલીને આવવા માટેનું દ્વાર, મને એટલે મારો વિષય નથી એટલે જ તમને પૂછું છું કે મને એમ લાગે છે કે આ બહુ નાનું છે, આમાં ચકલી આવી શકે અથવા તો ચકલી આવી જાય, અથવા આટલું રાખવાનું કારણ શું? અને તો મોટું ને એવું જોઈએ. તો એ ચકલી માટે છે ને, દરેક પક્ષીઓ માટે એની અંદર હોલ જવા માટેની સાઈઝ જુદી જુદી હોય છે. એમાં ચકલી એક એવું પક્ષી છે એને સૌથી નાનામાં નાનું ઘર જોઈએ. બરાબર. તો એને 32 mm એટલે ફક્ત તમારે આમ 2 આંગળી જાય એટલી જગ્યા હોય ને એટલે ઇનફ છે. એનાથી જો મોટું રાખીએ તો શિકારી પક્ષીઓ અંદર ઘૂસી ને ચકલીના બચ્ચાને મારી નાખે છે, અથવા ઈંડા ખાઈ જાય છે, અથવા તો એના બચ્ચાને પકડીને ફેંકી દે છે અને પોતાનું કબજો એને કરી લે છે. બરાબર. એટલે ઘણીવાર કાબર, ખિસકોલી એવા બીજા પક્ષીઓ છે, પ્રાણીઓ છે, એ એની અંદર કબજો કરે છે. પણ નાનું હોલ રાખવાથી એ ફક્ત ચકલી જ અંદર જાય છે, એના સિવાય કોઈ જાતું નથી. બરાબર. તો આના માટે આપણે નાનું હોલ રાખેલું. ખૂબ સરસ. એટલે એનું પણ એક ચોક્કસ ગણિત છે. અચ્છા ભરતભાઈ, કોઈકને પુરુષોત્તમ મહિનો છે, હમણાં થોડા પછી શ્રાવણ મહિનો આવશે, અથવા તો જેને અનુદાન આપવું છે એને માટે તો 365 દિવસ છે, પવિત્ર દિવસ જ છે. તો કોઈકને અનુદાન આપવું છે અત્યારે, તો એક માળો છે, આપણું આ એક ચકલી ઘર છે, એ કેટલામાં થાય છે? અથવા તો આપણે કોઈ મિનિમમ આટલા પીસ, આટલા ચકલી ઘર માટે ઓર્ડર આપે તો આપણે બનાવી દઈએ છીએ, અથવા સ્ટીકર લગાવી અને એ રીતે વિતરણ કરી દઈએ છીએ. આપણે કોઈ મિનિમમ એવી કઈ રકમ અને સંખ્યા રાખી છે? હવે એ 10-11 રૂપિયાની અંદર જ તમારું ચકલી ઘર બની જાય છે. અચ્છા. ને મિનિમમ અમે કોસ્ટ રાખી છે. ઘણીવાર દાતાઓ આપણે મળી જતા હોય તો આપણે ફ્રી વિતરણ કરતા હોય છે, અથવા તો અડધી કિંમતે આનું વિતરણ કરતા હોય છે. બરાબર. પછી દાતાઓને પેલી એના ઉપર હોય છે. તો જનરલી અમે એવું કહીએ છીએ કે ભાઈ આવું નાની રકમ છે તો તમે ખુદ દાતા બનો, તમે ખુદ દાતા બનીને એનું વિતરણ કરો. અચ્છા ભરતભાઈ, હજી તો પુરુષોત્તમ મહિનો શરૂ થયો અને આજે 4-5 દિવસ જ થયા છે, 5 દિવસ, પણ હજી તો 25 દિવસ બાકી છે. તો આપણી કોઈ ધારણા છે કે આપણે પુરુષોત્તમ મહિના દરમિયાન આટલા ચકલી ઘર દાતાઓના સહયોગથી વિતરણ કરી શકશું, અથવા તો કોઈ એક ટાર્ગેટ આપણે રાખ્યો છે કે આટલા કરવા, અથવા તો એક મનમાં કોઈ એવો ફિગર છે, અથવા તો આટલા કોઈ છપાવીને રાખ્યા છે કે ભાઈ આટલું આપણે કામ આટલા ચકલી ઘર માટે કરી શકશું? એટલે હાલ અમે 6000 નંગ છપાવીને રાખેલા છે, ને અમારો ટાર્ગેટ એવો છે કે આ 1 મહિનાની અંદર ઓછામાં ઓછા આપણે 10,000 ચકલી ઘર નું વિતરણ કરવું. તો આ ટાર્ગેટથી અત્યારે અમે હાલી છે, ને 3,000 નો અમને અત્યારે ઓર્ડર મળી ગયો છે. ને એ દાતાઓના સહયોગથી આપણે એનું વિતરણ કરશું. ભરતભાઈ, ઘણી વખત કેટલાક લોકોને એવો ડાઉટ પણ પડતો હોય છે, ભાઈ અમે અમારી ઘરે ચકલી ઘર ટીંગાડ્યું છે, એમાં ચકલી નથી આવતી, અથવા તો અમે અમારા ઘરની બહાર એક ઝાડ છે ત્યાં ટીંગાડ્યું છે, ઘરમાં નહોતી આવતી એટલે ઝાડે ટીંગાડ્યું છે તો ત્યાંય નથી આવતી. તો આવા કેટલાક પ્રશ્નો હોય છે.
તો એનું સોલ્યુશન શું? ખરેખર આપણે ઘરમાં કોઈ છજા નીચે કે આપણી લોબીમાં અથવા તો આપણી બાલ્કનીમાં કે ક્યાંક ટીંગાડી અથવા ઘરની બહાર ઝાડ હોય તો ત્યાં ટીંગાડી શકાય કે નહીં? હવે આની પેલી શરત એ છે, ચકલી છે ને એ હાઉસ સ્પેરો એટલે હા, ઘરગથ્થુ ચકલી છે. બરાબર છે. બરાબર છે. એટલે એ ઝાડ ઉપર રેસિડન્ટ છે એનું, હમ. રાતવાસો ઝાડ ઉપર કરે છે. હમ, એ ખાસ કરીને કાંટાળા ઝાડ ઉપર. બરાબર છે. પણ જ્યારે એને પ્રજનન કરવું હોય ને ઈંડા મૂકવાના હોય છે, હમ. બચ્ચા ઉછેરવાના હોય છે, તો એના માટે ઘર જોઈએ ને એ ઘર એવી સલામત જગ્યા હોવી જોઈએ કે જ્યાં વરસાદ ના આવે, તડકો ના આવે. હમ. એટલે કે તમારા ઘરની અંદર, છજાની અંદર, બાલ્કનીની અંદર, હમ. પાર્કિંગની જગ્યા હોય એવી જગ્યાએ કે જ્યાં બિલાડી પહોંચી ના શકે અથવા તો શિકારી પક્ષીઓ આવી ના શકે હમ. એટલી ઊંચી હાઈટ ઉપર આ લોકોને રાખવાના હોય છે. તો તમને એનું રિઝલ્ટ મળે. જો એને ઝાડ ઉપર રાખવામાં આવે તો ત્યાં સાપ, ખિસકોલી અને બિલાડી હમ. ત્રણેય વસ્તુ ત્યાં પહોંચી જાય છે. હમ. એટલે મોટા ભાગે ખિસકોલીને કારણે ચકલી ઘર છે એમાં ચકલી પોતાનો માળો બનાવતી નથી. એટલે તમારા ઘરની અંદર, રસની અંદર, છજાની અંદર રાખજો તો એનું રિઝલ્ટ 100% મળશે. બીજું હમ. કે ઘણા વિસ્તારની અંદર, એમાં ખાસ કરીને શહેરી વિસ્તારની અંદર ચકલી જોવા જ નથી મળતી. હા. હવે ચકલી જ નથી તો અંદર માળો કોણ કરે? એટલે મોટો પ્રશ્ન એ થાય છે. એટલે ત્યાં તમે ગમે એટલો સમય પિરિયડમાં તમે રાખો તો ચકલી આવશે જ નહીં. જ્યાં ચકલીઓ થોડી ઘણી દેખાય છે તો એવા વિસ્તારની અંદર, ગામના છેવાડાના ભાગમાં અથવા તો નાના ગ્રામ્ય વિસ્તારમાં જો આ ચકલી ઘર રાખવામાં આવે તો એનું રિઝલ્ટ ઝાઝું મળે છે. તો બધાને અમે વિનંતી એ કરીએ છીએ કે ભાઈ શહેરના છેવાડાના વિભાગમાં અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં કે જ્યાં ચકલીઓ દેખાય છે તો ત્યાં રાખવાનું. બરાબર છે. બીજું, ચકલીને આકર્ષણ કરવા માટે એને કંઈક ખાવા પીવા માટે પણ આપણે સુવિધા ઊભી કરવી છે. એટલે એના માટે પાણીનું બાઉલ અને ચણ અથવા તો રોટલીનો ભૂકો કે ભાત કે તમે એવું નાખો તો નાના પક્ષીઓ ખાવા પણ આવશે, નાહવા પણ આવશે ને ત્યાં આવું ઘર હશે તો એની અંદર એ માળો પણ કરશે. તો એની સાથે ચકલી ઘરની સાથે સાથે તમે ખાવા પીવાની પણ સુવિધા ઊભી કરવી જોઈએ. જી ભરતભાઈ, ખૂબ સરસ તમે આ પ્રવૃત્તિ પુરુષોત્તમ મહિનાવાળીને ચકલી ઘરની અને ઓક્સિજન પાર્કની સરસ રીતે કરો છો અને સાથે સાથે તમારી નેચર એન્ડ એડવેન્ચર ક્લબની પ્રવૃત્તિ પણ ખૂબ જોરદાર ચાલે છે. હવે કોઈએ આ ચકલી ઘર માટે તમારો સંપર્ક કરવો છે કે ભાઈ અમારે આટલા ડોનેટ કરવા છે, આટલું અનુદાન આપવું છે, અથવા ઓક્સિજન પાર્કમાં અમારે મારા બાળકોને લઈને, શાળા કોલેજને લઈને આવવું છે, અથવા નેચર એન્ડ એડવેન્ચર ક્લબ માટે તમારી આ વસ્તુમાં અમારે જોડાવવું છે, આ પ્રવૃત્તિમાં, તો તમારો આ બધી પ્રવૃત્તિ માટે સંપર્ક ક્યાં કરવો, કેવી રીતે કરવો? તમારો કોઈ મોબાઈલ નંબર અથવા તમારું કોઈ ઓફિસ કે સંપર્ક સૂત્ર જો તમે અત્યારે આપી શકો. એટલે મારો નંબર છે 98 242 35 191, 9824235191. આ નંબર છે. એના ઉપર તમે ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. ચકલી ઘર માટે પણ સંપર્ક કરી શકો અને ઓક્સિજન પાર્કમાં આવવું હોય તો ત્યાં પણ આપ પધારી શકો છો. જી ભરતભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. તમે વ્યસ્તતા વચ્ચે પણ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને દર્શકો માટે બહુ સરસ મજાની વાત કરી. દોસ્તો, પુરુષોત્તમ માસ ચાલે છે તો આપણે કમસે કમ ચકલી માટે પણ થોડુંક અનુદાન કરી અને એક નાનકડી રકમમાં કેટલું મોટું કામ થઈ જાય છે ચકલી માટેનું. તો બીજું કાંઈ ના કરી શકે તો કમસે કમ આટલું તો કરીએ. ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના તજજ્ઞ સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્તે ભાઈ.